હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે જનરલ નોલેજમાં શું લર્ન કરવાનું છે? એન્ટોનિમ્સ એટલે કે વિરોધી છે. વિરોધી શબ્દો હોય તો આપણે આજે જોવાના છે. બટ એની પહેલા શું કરવાનું? ડેટ ને મેન્યુઅલ નંબર લખી નાખવાના. લખી નાખ્યા. શું લર્ન કરવાનું છે? એન્ટોનિમ્સ. ANTONYMS. એન્ટોનિમ્સ એટલે કે વિરોધી. ફર્સ્ટ શું છે? એબ્સર્ડ. ABSURD. એબ્સર્ડ એટલે મૂર્ખાઈ ભરેલું. તો મૂર્ખો એની સામે શું હોય? સમજવું. એબ્સર્ડ એટલે મૂર્ખાઈ ભરેલું. ABSURD. એબ્સર્ડ એટલે મૂર્ખાઈ ભરેલું. એનો આન્સર શું આવે? એબ્સર્ડ નું એન્ટોનિમ શું થાય? સેન્સિબલ. SENSIBLE. સેન્સિબલ એટલે શું? સમજવું. એબ્સર્ડ તો સેન્સિબલ, સેન્સિબલ તો એબ્સર્ડ. ABSURD. એબ્સર્ડ એટલે કે મૂર્ખાઈ ભરેલું. SENSIBLE. સેન્સિબલ એટલે સમજવું. પછી છે નંબર 2 એક્સેપ્ટ. ACCEPT. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. ACCEPT. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એનો આન્સર શું આવે? રિજેક્ટ. સ્વીકારવું તો અસ્વીકારવું. રિજેક્ટ એટલે શું? અસ્વીકાર કરવો. ACCEPT. એક્સેપ્ટ એનું એન્ટોનિમ શું થશે? REJECT. રિજેક્ટ. એક્સેપ્ટ તો રિજેક્ટ. એક્સેપ્ટ તો રિજેક્ટ. એબ્સર્ડ તો સેન્સિબલ. એબ્સર્ડ તો સેન્સિબલ. એક્સેપ્ટ તો રિજેક્ટ. એક્સેપ્ટ તો રિજેક્ટ. નંબર 3 બ્લેમ. બ્લેમ એટલે નિંદા. એનો આન્સર શું છે? H. પ્રેઝ. પ્રશંસા. બ્લેમ એટલે શું? નિંદા. પ્રેઝ એટલે પ્રશંસા. BLAME. બ્લેમ એટલે નિંદા. BLAME. બ્લેમ એટલે નિંદા. PRAISE. પ્રેઝ એટલે પ્રશંસા કરવી. PRAISE. પ્રેઝ એટલે પ્રશંસા કરવી. બ્લેમ તો પ્રેઝ. બ્લેમ નું વિરોધી શું થાય? બ્લેમ નું એન્ટોનિમ્સ પ્રેઝ. પ્રેઝ બ્લેમ. બ્લેમ નું પ્રેઝ. નંબર 4 ચીયરફુલ. CHEERFUL. ચીયરફુલ એટલે ઉત્સાહિત. CHEERFUL. ચીયરફુલ એટલે ઉત્સાહિત. એનો આન્સર શું છે? સેડ. B. સેડ ઉદાસ. ઉત્સાહિત અને ઉદાસ શું છે? બંને એન્ટોનિમ્સ. ચીયરફુલ નું સેડ. ચીયરફુલ નું એન્ટોનિમ શું થશે? સેડ. સેડ શેનું એન્ટોનિમ્સ છે? ચીયરફુલ નું. ચીયરફુલ એટલે ઉત્સાહિત. CHEERFUL. ચીયરફુલ એટલે ઉત્સાહિત. CHEERFUL. ચીયરફુલ એટલે ઉત્સાહિત. SAD. સેડ એટલે ઉદાસ. SAD. સેડ એટલે ઉદાસ. નંબર 5 કામ. CALM. કામ નું શું? કામ એટલે શું થાય? શાંત. એનો આન્સર શું છે? G. નોઇઝી. કંઘાટિયું. CALM. કામ એટલે શાંત. CALM. કામ એટલે શાંત. NOISY. નોઇઝી એટલે ઘોંઘાટિયું. NOISY. નોઇઝી એટલે ઘોંઘાટિયું. કામનું એન્ટોનિમ શું છે? નોઇઝી. કામનું એન્ટોનિમ નોઇઝી. કામનું એન્ટોનિમ શું છે? નોઇઝી. પછી છે નંબર 6 ડિસ્પેયર એટલે કે આશા છોડી દેવી. ડિસ્પેયર એટલે શું? આશા છોડી દેવી. DESPAIR. DESPAIR. ડિસ્પેયર એટલે આશા છોડી દેવી. DESPAIR. ડિસ્પેયર એટલે આશા છોડી દેવી. અને એનો આન્સર શું છે? હોપ. હોપ એટલે આશા રાખવી. HOPE. હોપ એટલે આશા રાખવી. હોપ નું એન્ટોનિમ શું છે? ડિસ્પેયર. DESPAIR. ડિસ્પેયર એટલે આશા છોડી દેવી. એનું શું છે એન્ટોનિમ્સ? હોપ. HOPE. હોપ એટલે આશા રાખવી. DESPAIR. ડિસ્પેયર એટલે આશા છોડી દેવી. DESPAIR. ડિસ્પેયર એટલે આશા છોડી દેવી. HOPE. હોપ એટલે આશા રાખવી. HOPE. હોપ એટલે આશા રાખવી. નંબર 7 ફેર. ફેર એટલે શું? યોગ્ય કે ઉચિત. FAIR. ફેર એટલે યોગ્ય અથવા ઉચિત. FAIR. ફેર એટલે યોગ્ય અથવા ઉચિત. આન્સર શું છે એનો? I. ડલ. DULL. ડલ એટલે અનુચિત, યોગ્ય નથી તેવું. FAIR. ફેર એટલે યોગ્ય અથવા ઉચિત. એનું એન્ટોનિમ શું છે? DULL. ડલ એટલે અનુચિત. FAIR. ફેર એટલે યોગ્ય અથવા ઉચિત. DULL. ડલ એટલે અનુચિત. નંબર 8 ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ એટલે પરિવર્તનશીલ.
ફ્લેક્સિબલ એટલે કેવું? પરિવર્તનશીલ. આન્સર ક્યાં છે એનો? ડી માં. રિજિડ એટલે કે સખત અથવા દ્રઢ. FLEXIBLE ફ્લેક્સિબલ એટલે પરિવર્તનશીલ. FLEXIBLE ફ્લેક્સિબલ એટલે પરિવર્તનશીલ. RIGID રિજિડ એટલે સખત અથવા દ્રઢ. ફ્લેક્સિબલ નું શું છે એન્ટોનિમ્સ? રિજિડ. ફ્લેક્સિબલ તો રિજિડ, ફ્લેક્સિબલ તો રિજિડ. FLEXIBLE ફ્લેક્સિબલ એટલે પરિવર્તનશીલ. FLEXIBLE ફ્લેક્સિબલ એટલે પરિવર્તનશીલ. એનું એન્ટોનિમ શું છે? RIGID રિજિડ એટલે સખત અથવા દ્રઢ. RIGID રિજિડ એટલે સખત અથવા દ્રઢ. RIGID રિજિડ એટલે સખત અથવા દ્રઢ. FLEXIBLE ફ્લેક્સિબલ એટલે પરિવર્તનશીલ. એન્ટોનિમ શું છે ફ્લેક્સિબલ નું? RIGID રિજિડ એટલે સખત અથવા દ્રઢ. નંબર 9 ગ્લોરિયસ એટલે યશસ્વી. GLORIOUS ગ્લોરિયસ એટલે યશસ્વી. GLORIOUS ગ્લોરિયસ એટલે યશસ્વી. GLORIOUS ગ્લોરિયસ એટલે યશસ્વી. આન્સર શું છે એનો? ઇનફેમસ. યશસ્વી એટલે શું? કીર્તિવાળું, જે બધે ફેમસ હોય એવું. એનો શું આન્સર છે? એનું એન્ટોનિમ્સ ઇનફેમસ, અપકીર્તિવાળું. INFAMOUS ઇનફેમસ એટલે અપકીર્તિવાળું. ગ્લોરિયસ એટલે યશસ્વી. GLORIOUS ગ્લોરિયસ એટલે યશસ્વી. એનું એન્ટોનિમ્સ INFAMOUS ઇનફેમસ એટલે અપકીર્તિવાળું. GLORIOUS ગ્લોરિયસ એટલે યશસ્વી. INFAMOUS ઇનફેમસ એટલે અપકીર્તિવાળું. નંબર 10 ગ્રેજ્યુઅલ એટલે ક્રમિક. GRADUAL ગ્રેજ્યુઅલ એટલે ક્રમિક. GRADUAL ગ્રેજ્યુઅલ એટલે ક્રમિક. GRADUAL ગ્રેજ્યુઅલ એટલે ક્રમિક. એનો આન્સર શું છે? F સડન. સડન એટલે અચાનક. SUDDEN સડન એટલે અચાનક. SUDDEN સડન એટલે અચાનક. ગ્રેજ્યુઅલ નું એન્ટોનિમ શું છે? સડન. GRADUAL ગ્રેજ્યુઅલ એટલે ક્રમિક. GRADUAL ગ્રેજ્યુઅલ એટલે ક્રમિક. એનું એન્ટોનિમ છે SUDDEN સડન એટલે અચાનક. SUDDEN સડન એટલે અચાનક. નંબર 11 હમ્બલ. HUMBLE હમ્બલ એટલે નમ્ર. HUMBLE હમ્બલ એટલે નમ્ર. નો આન્સર શું છે? પ્રાઉડ. હમ્બલ નું એન્ટીનોમ શું છે? પ્રાઉડ. PROUD પ્રાઉડ એટલે અભિમાની. PROUD પ્રાઉડ એટલે અભિમાની. HUMBLE હમ્બલ એટલે નમ્ર. એનું એન્ટોનિમ શું છે? PROUD પ્રાઉડ એટલે અભિમાની. HUMBLE હમ્બલ એટલે નમ્ર. HUMBLE હમ્બલ એટલે નમ્ર. PROUD પ્રાઉડ એટલે અભિમાની. PROUD પ્રાઉડ એટલે અભિમાની. નંબર 12 ઇનવાઇટેબલ અનૌપચારિક. એનો આન્સર શું છે? ઓમાં. એવોઇડેબલ ઔપચારિક. INEVITABLE ઇનવાઇટેબલ એટલે અનૌપચારિક. INEVITABLE ઇનવાઇટેબલ એટલે અનૌપચારિક. INEVITABLE ઇનવાઇટેબલ એટલે અનૌપચારિક. અને AVOIDABLE એવોઇડેબલ એટલે ઔપચારિક. AVOIDABLE એવોઇડેબલ એટલે ઔપચારિક. INEVITABLE ઇન્વાઇટેબલ એટલે અનૌપચારિક. AVOIDABLE એવોઇડેબલ એટલે ઔપચારિક. INEVITABLE ઇન્વાઇટેબલ એટલે અનૌપચારિક. INEVITABLE ઇન્વાઇટેબલ એટલે ઔપચારિક. એનું એન્ટોનિમ્સ થશે AVOIDABLE એવોઇડેબલ એટલે ઔપચારિક. AVOIDABLE એવોઇડેબલ એટલે ઔપચારિક. નંબર 13 ઇન્સલ્ટ. ઇન્સલ્ટ એટલે અપમાન. એનો આન્સર શું છે? Q.
રિસ્પેક્ટ. ઇન્સલ્ટ એટલે અપમાન અને રિસ્પેક્ટ એટલે માન. INSULT ઇન્સલ્ટ એટલે અપમાન. INSULT ઇન્સલ્ટ એટલે અપમાન. RESPECT રિસ્પેક્ટ એટલે માન. INSULT ઇન્સલ્ટ એટલે અપમાન. RESPECT રિસ્પેક્ટ એટલે માન. INSULT ઇન્સલ્ટ એટલે અપમાન. એનું એન્ટોનિમ શું થશે? RESPECT રિસ્પેક્ટ એટલે માન. RESPECT રિસ્પેક્ટ એટલે માન. INSULT ઇન્સલ્ટ એટલે અપમાન. એનું એન્ટોનિમ RESPECT રિસ્પેક્ટ એટલે માન. નંબર 14 ઇન્સ્ક્રાઇબ એટલે કે શબ્દો લખવા. INSCRIBE ઇન્સ્ક્રાઇબ એટલે શબ્દો લખવા. INSCRIBE ઇન્સ્ક્રાઇબ એટલે શબ્દો લખવા. આન્સર શું છે? જેમાં ઇરેઝ એટલે ભૂંસવું. ERASE ઇરેઝ એટલે ભૂંસવું. ERASE ઇરેઝ એટલે ભૂંસવું. ઇન્સ્ક્રાઇબ નું એન્ટોનિમ શું થશે? ઇરેઝ. ઇન્સ્ક્રાઇબ INSCRIBE ઇન્સ્ક્રાઇબ એટલે શબ્દો લખવા. INSCRIBE ઇન્સ્ક્રાઇબ એટલે શબ્દો લખવા. ERASE ઇરેઝ એટલે ભૂંસવું. ERASE ઇરેઝ એટલે ભૂંસવું. નંબર 14 નંબર 15 ઇન્વોક એટલે આહવાન કરવું. INVOKE ઇન્વોક એટલે આહવાન કરવું. આન્સર ક્યાં છે એનો? આર માં. અવોઇડ એટલે થી દૂર રહેવું. ઇન્વોક કરવું એટલે શું? બોલાવવું ને અવોઇડ એટલે દૂર રહેવું. INVOKE ઇન્વોક એટલે આહવાન કરવું. INVOKE ઇન્વોક એટલે આહવાન કરવું. INVOKE ઇન્વોક એટલે આહવાન કરવું. AVOID અવોઇડ એટલે થી દૂર રહેવું. AVOID અવોઇડ એટલે થી દૂર રહેવું. ઇન્વોક નો એન્ટોનિમ શું થશે? અવોઇડ. અવોઇડ એટલે થી દૂર રહેવું. ઇન્વોક INVOKE ઇન્વોક એટલે આહવાન કરવું. AVOID અવોઇડ એટલે થી દૂર રહેવું. INVOKE ઇન્વોક એટલે આહવાન કરવું. AVOID અવોઇડ એટલે થી દૂર રહેવું. જ્યુડિશિયસ એટલે કે સમજદાર. અને એનું એન્ટોનિમ શું થશે? ફૂલિશ એટલે કે મૂર્ખ. JUDICIOUS જ્યુડિશિયસ એટલે સમજદાર. JUDICIOUS જ્યુડિશિયસ એટલે સમજદાર. JUDICIOUS જ્યુડિશિયસ એટલે સમજદાર. એન્ટોનિમ શું થશે? FOOLISH ફૂલિશ એટલે મૂર્ખ. FOOLISH ફૂલિશ એટલે મૂર્ખ. FOOLISH ફૂલિશ એટલે મૂર્ખ. શેનું એન્ટોનિમ છે? તો કે JUDICIOUS જ્યુડિશિયસ એટલે સમજદાર. JUDICIOUS જ્યુડિશિયસ એટલે સમજદાર. એનું એન્ટોનિમ થશે FOOLISH ફૂલિશ એટલે મૂર્ખ. પછી છે નંબર 17 કિન્ડલ એટલે ઉત્તેજિત થવું કે પ્રગટાવવું. KINDLE કિન્ડલ એટલે પ્રગટાવવું. KINDLE કિન્ડલ એટલે પ્રગટાવવું. આન્સર ક્યાં છે એનો? એસ માં. એક્સટિંગન્સ એટલે ઓલવી નાખવું કે બુઝાવવું. KINDLE કિન્ડલ એટલે ઉત્તેજિત થવું કે પ્રગટાવવું. આન્સર શું છે એનો? એન્ટોનિમ્સ EXTINGUISH એક્સટિંગ્સ એટલે ઓલવી કે બુઝવી નાખવું. EXTINGUIS એક્સટિંગ્સ એટલે કે ઓલવી કે બુઝવી નાખવું. કિન્ડલ એટલે ઉત્તેજિત થવું કે પ્રગટાવવું. એનો એન્ટોનિમ્સ એક્સટિંગ્સ એટલે કે ઓલવી કે બુઝવી નાખવું. KINDLE કિન્ડલ એટલે ઉત્તેજિત થવું કે પ્રગટાવવું. EXTINGUISH એક્સટિંગ્સ એટલે ઓલવી નાખવું. KINDLE કિન્ડલ એટલે ઉત્તેજિત થવું કે પ્રગટાવવું. EXTINGUISH એક્સટિંગ્સ એટલે ઓલવી નાખવું. 18
લેબોરિયસ એટલે મજૂર કામ કરનાર, એટલે કે કોઈ કામ કરે છે, લેબર છે ને. આઇડલ એટલે શું? આઇડલ એટલે નવરું કે અપ્રવૃત્ત. LABORIOUS લેબોરિયસ એટલે મજૂર કામ કરનાર. LABORIOUS લેબોરિયસ એટલે મજૂર કામ કરનાર. LABORIOUS લેબોરિયસ એટલે મજૂર કામ કરનાર. IDLE આઇડલ એટલે નવરું કે અપ્રવૃત્ત. IDLE આઇડલ એટલે નવરું કે અપ્રવૃત્ત. IDLE આઇડલ એટલે નવરું કે અપ્રવૃત્ત. પછી છે 19 લોસ એટલે કે ખોટ. LOSS લોસ એટલે ખોટ. GAIN એનું શું થાય? લોસ નું એન્ટોનિમ્સ GAIN ગેઇન એટલે નફો. LOSS લોસ એટલે ખોટ. GAIN ગેઇન એટલે નફો. LOSS લોસ એટલે ખોટ. GAIN ગેઇન એટલે નફો. LOSS લોસ એટલે ખોટ. GAIN ગેઇન એટલે નફો. હવે લાસ્ટ 20 MILD માઇલ્ડ એટલે નમ્ર. MILD માઇલ્ડ એટલે નમ્ર. એનો શું થાય? VIOLENT વાયોલન્ટ એટલે હિંસક. VIOLENT વાયોલન્ટ એટલે હિંસક. MILD માઇલ્ડ એટલે નમ્ર. MILD માઇલ્ડ એટલે નમ્ર. એનું એન્ટોનિમ VIOLENT વાયોલન્ટ એટલે હિંસક. VIOLENT વાયોલન્ટ એટલે હિંસક. ઓકે, થેન્ક યુ.